ગુડ મોર્નિંગ બાળકો. આજના આ ચેપ્ટરની અંદર સ્ટાન્ડર્ડ 10 ચેપ્ટર નંબર 10માં આપણે ગયા વખતે લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રકાશનું વક્રીભવન વિશે જોયું હતું કે પ્રકાશનું વક્રીભવન એટલે શું એ આપણે જોયું હતું. હવે પ્રકાશનું વક્રીભવન એટલે મેં તમને વ્યાખ્યા કઈ સંભળાવી હતી કે પ્રકાશનું વક્રીભવન એટલે એક માધ્યમમાંથી જ્યારે પ્રકાશનું કિરણપુંજ બીજા માધ્યમમાં જ્યારે પ્રવેશે છે ત્યારે એમની દિશા ચેન્જ કરે છે, બદલે છે, જેને શું કહેવામાં આવે છે? પ્રકાશનું વક્રીભવન. એવું આપણે લાસ્ટ લેક્ચરની અંદર શીખ્યા. પણ હવે શું કરશું આપણે કે કાચના લંબઘન ચોસલામાંથી પ્રકાશનું વક્રીભવન કઈ રીતે થશે? આ તો આપણે માધ્યમ જોયું હતું, પરંતુ હવે શું કરશું આપણે કે એક ચોસલો એટલે એક સ્લેબમાંથી પ્રકાશનું વક્રીભવન કેવી રીતે થશે? પારદર્શકની વાત કરે છે. કાચ છે એ કાચનો લંબઘન ચોસલો સ્લેબમાંથી જ્યારે પ્રકાશના કિરણપુંજો એ પ્રવેશે છે ત્યારે એનું વક્રીભવન કઈ રીતે થશે? તો કે કાચના લંબઘનમાંથી થતા પ્રકાશના વક્રીભવન સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરવી પડશે, જે આપણે પ્રવૃત્તિ નંબર 10.10માં છે. જો એ ડ્રોઈંગ પેપર 1 પીનોની મદદથી સફેદ કાગળ પર શું કરવાનું છે? એક પાનું લગાડવાનું છે, એક પેજ લગાડવાનું છે તમારે ડ્રોઈંગ પેપર પર, અને પાનાના મધ્યમાં એક્ઝેક્ટ મધ્યમાં કેન્દ્ર પર શું કરશો? એક લંબઘનને મૂકી દેવાનો છે. પછી શું કરશું કે ચારેય સીમાઓ ઉપર, લંબઘનની ચારેય સીમાઓ ઉપર કાગળની A, B, C અને D એવું નામ આપી દેવાનું છે, અને 4 એક સમાન ટાંકણીઓ લગાવો. ABCD નામ તો આપી દીધું કાગળને. પછી શું કરવાનું છે? તો કે ટાંકણીઓ લગાવો. તમારી પાસે 4 એક સમાન ટાંકણી લો એટલે પેપર ઉચકી ન જાય, અને ABCD તમે નામ આપી દો. 2 ટાંકણીઓ એવી રીતે લગાવો કે EF ઉધર્વ સમતલમાં એવી રીતે લગાવો. ઉધર્વ એટલે કે ઉપરની સાઈડમાં, સમતલ એટલે ઉપરનો ભાગ ઉધર્વ સમતલમાં એવી રીતે લગાવો કે જેથી તેને જોડતી રેખા AB સાથે ખૂણો બને. જો છે AB છે તમારી પાસે, જો ABCD એ આપણો લંબઘન છે, લંબઘન સ્લેબ છે. હવે શું કીધું છે કે ટાંચણીઓ એવી રીતે લગાવો કે AB જે AB પર EF ખૂણો બનશે, થીટા બનશે. જુઓ, રાઈટ. શું કહે છે કે હા, ઉધર્વમાં લગાવો કે જોડતી રેખા AB સાથે ખૂણો બનશે. પછી ટાંકણીઓ EF ના પ્રતિબિંબોની વિરુદ્ધ સાઈડ કહે છે. તો વિરુદ્ધ સાઈડ એટલે આ બાજુ આવશે, સામેની સાઈડ ABની સામેની સાઈડ CD. બીજી 2 ટાંકણીઓ એવી રીતે લગાવો, એવી રીતે ધારો કે GF ને એવી રીતે લગાવો કે 2 ટાંકણીને એક સીધી રેખા પર જ આવેલા હોય. તો જો અહીંયા તમે જો EF ના પ્રતિબિંબની સીધી રેખા ઉપર આવેલા હોય છે. પહેલું AB ઉપર એવી રીતે ટાંકણી લગાવી દો કે જેનું પ્રતિબિંબ જ્યાં પડતું હોય ને ત્યાં પાછું તમે એક EF ને નામ અપાવી દો. શું કહે છે કે ટાંકણીઓ તથા લંબઘનને હવે દૂર કરી લો. તમે 4 ટાંકણીઓ લગાવી, પછી એક ઉધર્વ સીમા સમતલની સીધી રેખામાં એક ટાંકણી લગાવી, પછી જ્યાં એનું પ્રતિબિંબની વિરુદ્ધ હોય ને ત્યાં તમે EF નામ આપી દીધું. તો તમે જોઈ શકો છો કે AB ઉપર કોણ લંબ છે ભાઈ? EF, જ્યાં એનો ખૂણો બને છે એ. હવે ટાંકણીઓ EF ને અણીઓના સ્થાને જોડો, આમને જોડી દો, બરાબર. જોડો અને રેખા AB સાથે લંબાવો. રેખા AB સાથે અમને લંબાવો એટલે કે દોરી લો. ધારો કે EF કોના પર લંબ છે? તમે ડાયરેક્ટલી જોઈ શકો કે EF AB આ બધા જ બિંદુઓ એક જ રેખા, એક ટપકા સાથે જોઈન્ટ થાય છે. EF અને AB ક્યાં છેદે છે? O બિંદુ આગળ. ટાંકણી EF અને સમતલ AB આ બધા જ એક જ બિંદુએ છેદે છે, જેને શું કીધું છે આપણે? O પાસે મળે છે. આ જ રીતે ટાંકણીઓ નીચે જશો તો એ જ રીતે સામેની બાજુ
ટાંકણીઓ GHની અણીને સ્થાને જોડો. તો તમે અહીંયા GH જો જોઈ શકો છો, GH. એવી જ રીતે GHને કોની સાઈડ આવશે? CDની સાઈડ. CD GH ક્યાં મળશે? એ પણ ક્યાં મળશે? O ડેશ. અહીંયા O આગળ મળશે, અહીંયા ક્યાં મળશે? O ડેશ આગળ મળી જશે. તો શું કહે છે? અણીઓના સ્થાને જોડો અને મળતી રેખા CD ધાર સુધી લંબાવી દો. ધારો કે GH કોની આગળ મળશે? CDની O ડેશ આગળ મળે છે, છેદે છે. અહીંયા AB અને EF O આગળ છેદે, જ્યારે CD GH કયા બિંદુ આગળ મળશે? O ડેશ આગળ છેદે છે. હવે O અને O ડેશ ને જોડી દો. હવે અહીંયા O છે, અહીંયા O ડેશ છે, એમને એક રેખાથી શું કરશું? આપણે જોડી દેશું. એટલે સીધે સીધું સમતલ એક સુરેખ રેખા દોરી લઈશું. EF ને પણ P સુધી લંબાવો. EF ને તમારું સીધે સીધું P સુધી લંબાવી દેવાનું છે. અને જે આકૃતિ તમને 10.10માં તૂટક રેખા સુધી આપેલું છે, એટલે એનું પ્રતિબિંબ પડશે. જે તૂટક રેખા છે એ ટાંકણીઓનું શું પડશે? એનું પ્રતિબિંબ. એટલે EF ને ક્યાં સુધી તૂટક રેખા સુધી લંબાવવાનું છે? P સુધી. એટલે આપણને ખ્યાલ આવે કે પ્રકાશનું જે આપાત થતું કિરણપુંજ છે એ વક્રીભવન પામી અને નિર્ગમન થઈ જાય છે. હવે આપણે જે આ પેરેગ્રાફ આપ્યો છે ને એમાં 3 વ્યાખ્યા. આપાત કોને કહી શકાય છે? વક્રીભૂત કિરણ કોને કહી શકાય છે? અને નિર્ગમન કિરણ કોને કહી શકાય છે? આટલું વાંચીને પછી આપણે એકદમ મોઢે બધી જ વ્યાખ્યાઓ ફરીથી પાછી મોઢે લેશું કે જ્યારે કિરણ, પ્રકાશનું કિરણપુંજ છે એ સમતલ લંબઘન ચોસલાની ઉપર જ્યારે આપાત થાય છે ત્યારે કયો ખૂણો બનશે? તો કે આપાત કોણ. જ્યારે પ્રકાશના કિરણો એક ચોસલા પર પડે છે, એક લંબઘન ઉપર પડે છે, ત્યારે આ સપાટી ઉપર જ્યારે એ કિરણો પડશે ને ત્યારે એ આપાત થશે. આપાત એટલે જે ખૂણો બનશે ને આપાત કોણ કહેશું. એમના પછી જ્યારે ચોસલાની અંદરથી, લંબઘનની અંદરથી જ્યારે કિરણો નીકળે છે, પડશે, અંદર જશે, એટલે કે શું થશે? એમની અંદર કિરણો આપાત થશે ત્યારે વક્રીભૂત થઈ જશે. એટલે કે સહેજ ત્રાસા પડશે. આપણે વક્રીભૂત કેવી રીતે થાય છે એની વ્યાખ્યા સમજી હતી. હવે એમના ઉદાહરણ સહિત સમજવાનું છે કે જ્યારે આપાત થાય અને કિરણ જ્યારે ચોસલાની અંદર, સ્લેબની અંદર પ્રવેશ થશે ત્યારે સહેજ એની દિશા વળાંક લેશે, જેને વક્રીભૂત તરીકે ઓળખવાનું છે. એટલે વક્રીભૂત કિરણ અને પછી જ્યારે એમની લાસ્ટ સપાટીથી કિરણો બહાર નીકળી જશે, એટલે કે બીજી સાઈડથી, આ ચોસલું છે, ચોસલામાંથી એક બાજુથી કિરણો પસાર થાય છે, અંદર જશે અને પછી જે બહાર નીકળે એટલે નિર્ગમન કિરણ. જો કદાચ યાદ ન રહે તો આપણે યાદ રાખવા માટેનો એક વર્ડ, નિર્ગમન કિરણ એટલે કે ચોસલામાંથી, સ્લેબમાંથી કિરણોને બહાર નીકળવાની ક્રિયાને નિર્ગમન કિરણ. આ તમને મેં અતિ સંક્ષિપ્તમાં સમજાવ. હવે આપણે વ્યવસ્થિત એની સંજ્ઞા તરીકે સમજશું. શું કહે છે આ પ્રવૃત્તિમાં? તમે નોંધો કે પ્રકાશનું કિરણ O થી O ડેશ પાસે પોતાની દિશા બદલે છે, રાઈટ? મેં હમણાં તમને સમજાવ્યું કે આપાત થઈને વક્રીભૂત થશે ત્યારે એની દિશા સહેજ વળાંક લેશે, એટલે વક્રીભવન પામશે. તો O થી માંડીને O ડેશ જ્યારે કિરણો પસાર થશે ત્યારે સહેજ દિશા બદલે છે. નોંધો કે બંને બિંદુ O અથવા O ડેશ પાસે પારદર્શક માધ્યમોને છૂટા પાડતી સપાટીઓ પર આવેલા હોય છે. O પાસે AB લંબ N અને N ડેશ, જો તમે જોઈ શકો છો AB O પાસે N અને N ડેશ જેની પ્રતિબિંબ સ્વરૂપે છે દોરો. અને O ડેશ બિંદુ CD ને લંબ, O ડેશ ને લંબ M અને M ડેશ, રાઈટ? તો શું કહે છે કે CD ને લંબ M અને M ડેશ દોરો. જ્યારે બિંદુ O પાસે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી, એટલે તમે જોઈ શકો છો કે આમાં પાતળું માધ્યમ કયું થશે ભાઈ? તો આ પાતળું માધ્યમ થશે. જો આ પાતળું માધ્યમ છે 1 અને આ શું થશે? ઘટ માધ્યમ.
રેડી? શું કહેવા માંગે છે જુઓ કે બિંદુ O પાસે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી જ્યારે ઘટ માધ્યમમાં એટલે કે હવામાંથી કાચમાં પ્રવેશે છે. એટલે આ જે પ્રકાશનું કિરણ છે એ તો હવામાંથી આવ્યું, એ પ્રકાશનું કિરણ જ્યારે ઘટ માધ્યમમાં પ્રવેશે છે, રાઈટ? તો કે પાતળા માધ્યમમાંથી જ્યારે ઘટ માધ્યમમાં પ્રકાશના કિરણો પ્રવેશે છે, અહીં નોંધો કે પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકો વળે છે. જો તમે જોઈ શકો છો અહીંયા આપાત્યું પછી સેજ લંબ તરફ વાંકો વળેલું છે, એટલે વક્રીભવન પામેલું છે. બિંદુ O' પાસે પ્રકાશનું કિરણ કાચમાંથી પાછું નીકળશે બહાર. આ કાચ છે, બરાબર? આ કાચમાંથી જ્યારે પાછું નીકળશે એટલે પાતળું માધ્યમ બન્યું. શું કહે છે કે જ્યારે કાચમાંથી એટલે કે ઘટ માધ્યમમાંથી જ્યારે પાતળા માધ્યમમાં પ્રવેશે છે, અહીં પ્રકાશનું કિરણ લંબથી દૂર જશે. અહીંથી જ્યારે સીધું પ્રકાશનું કિરણ આપાત્યું, પરંતુ જ્યારે એ ચોસલામાં પ્રવેશ્યું ને ત્યારે સહેજ વાંકું વળ્યું. પરંતુ ચોસલામાંથી એટલે કે ઘટ માધ્યમમાંથી જ્યારે પાતળા માધ્યમમાં પ્રકાશનું કિરણ બહાર નીકળ્યું ત્યારે સહેજ લંબથી દૂર નીકળ્યું. જો તમે જોઈ શકો છો લંબથી સહેજ દૂર નીકળ્યું. બંને વક્રીકારક સપાટીઓ AB અને CD પાસે આપાત કોણ અને વક્રીભવન કોણના મૂલ્યની સરખામણી કરો. આ આપાત કોણ અને વક્રીભૂત કોણની સરખામણી કરવાની છે. શું કહેવા માંગે છે? આકૃતિ 10.10માં E થી O, રાઈટ? E થી O કિરણ સપાટી AB પર ત્રાસુ આપાત થાય છે. જો છે આ ત્રાસુ આપાત થયું, આ E, આ O ત્રાસુ આપાત થાય, જેને આપાત કિરણ, એટલે અહીંયા તમે લખી શકો કે આ જે કિરણ છે ને આપાત કિરણ કહી શકાય છે, એને આપાત કિરણ કહી શકાય. O થી O' વક્રીભૂત કિરણ, એટલે અહીંથી O થી O', એટલે આ જે ભાગ છે એમને શું કહી શકાય? વક્રીભૂત કિરણ. આ વક્રીભૂત કિરણ છે. અને તથા O' થી H, O' થી તમારું H એટલે અહીં સુધીનો આ જે ભાગ છે એને શું કહી શકાય? નિર્ગમન કિરણ કહી શકાય છે. જો નિર્ગમન, રેડી? શું કહે છે? નિર્ગમન કિરણ. તમે જોઈ શકો છો કે નિર્ગમન કિરણ આપાત કિરણની દિશાને સમાંતર હોય છે. આવું કેમ થાય છે? બંને કિરણ સમાંતર હોય છે. કાચના લંબઘન ચોસલાની આ સામસામેની સપાટીઓ AB અને CD, AB અને CD બંને સમાંતર દિશાઓ છે, બંને સમાંતર છે. પ્રકાશના કિરણનું વાંકા વળવાનું પ્રમાણ પણ સમાન અને વિરુદ્ધ હોય છે. જો અહીંથી આપાત થાય છે તો અહીંયા નિર્ગમન થાય છે, બંને સમાન. તો AB અને CD પણ બરે સમાન છે, પણ છેદ દિશા કેવી છે? બંનેની વિરુદ્ધ હોય છે. આ જ કારણસર નિર્ગમન કિરણ અને આપાત કિરણ, નિર્ગમન કિરણ અને આપાત કિરણ પણ કેવા હોય છે? બંને સમાન હોય છે. જો કે પ્રકાશનું કિરણ થોડું બાજુ પર ખસે જ. જો પ્રકાશનું કિરણ બે માધ્યમોના આંતરસપાટીને લંબ સ્વરૂપે થાય તો શું થાય? કેવો સરસ મસ્ત ક્વેશ્ચન આપ્યો છે કે જો પ્રકાશનું કિરણ બે માધ્યમો એટલે પાતળું માધ્યમ અને ઘટ માધ્યમ આંતરસપાટીને લંબ રૂપે થતું હોય તો જાતે કરો ને શોધો. તો ક્યારેય પણ જો લંબ સ્વરૂપે થતું હોય તો ક્યારેય પણ વક્રીભવન થતું નથી. આ ખાસ ધ્યાન રાખજો. હવે તમે પ્રકાશના વક્રીભવનથી પરિચિત છો. પ્રકાશનું એક પારદર્શક માધ્યમમાંથી યાદ રાખજો વક્રીભવનાંક કોને કહેવામાં આવે છે? તમે પ્રકાશના વક્રીભવનથી પરિચિત. પ્રકાશનું એક પારદર્શક માધ્યમમાંથી બીજામાં પ્રવેશ કરતી વખતે તેના વેગમાં ફેરફારને કારણે વક્રીભવનની ઘટના બને છે, જે આપણે શીખી ગયા છે. પ્રયોગો દર્શાવે છે કે પ્રકાશનું વક્રીભવન નિશ્ચિત નિયમોને આધારિત છે. જો આપણે પ્રકાશનું પરાવર્તનના નિયમો શીખ્યા હતા, હવે શું આવશે કે પ્રકાશનું વક્રીભવનના નિયમો આવશે. તો જોઈએ આપણે કે પ્રકાશનું વક્રીભવનના નિયમો શું કહેવા માંગે છે.
જો આપણે આગળ જોઈએ કે શું કહે છે, પ્રકાશનું વક્રીભવનના નિયમો નીચે પ્રમાણે છે. જો કે આપાત કિરણ અને વક્રીભૂત કિરણ, એટલે પહેલું અને છેલ્લું, અને બે માધ્યમ, ઘટ માધ્યમ અને પાતળું માધ્યમ. ઘટ માધ્યમ અને પાતળા માધ્યમની આંતર સપાટીઓ આપાત બિંદુએ દોરેલ એક જ રાઈટ લંબ એક જ સમતલમાં હોય છે. સમતલ જે ચોસલો છે એ તો આપણે એક જ છે, આપાતે થાય છે ને વક્રીભૂતે થાય છે. તો બંને કિરણ એક જ સમતલની અંદર હોય છે, લંબ એક જ સમતલમાં હોય છે. પહેલો નિયમ વક્રીભવન, પ્રકાશના વક્રીભવનનો પહેલો નિયમ. સેકન્ડમાં શું કહે છે કે પ્રકાશના આપેલા રંગ તથા માધ્યમોની આપેલ જોડ, પ્રકાશના આપેલ રંગ, જાની વાલી પીનારા, રંગ તથા માધ્યમોની આપેલી જોડ આપાત કોણના સાઇન, ધ્યાન રાખજો, આપાત કોણનો સાઇન, આપાત કોણ કોના વડે દર્શાવવામાં આવે છે, આઈ વડે, અને વક્રીભૂત કોણ સાઇનનો ગુણોત્તર કેવો રહે છે, અચળ, નહીં વધે કે નહીં ઘટે. આ લીટી ખાસ યાદ રાખજો. શું કહેવા માગે છે કે બે માધ્યમોની આપાત કોણ અને વક્રીભૂતનો અચળ, જે શું કહેવામાં આવે છે, સ્નેલનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. કદાચ તમને એમ ટૂંક જવાબ એક પ્રશ્ન પૂછી શકે કે સ્નેલનો નિયમ શું છે, એક ટૂંક જવાબ કે સ્નેલનો નિયમ વર્ણવો, તો શું કહેશો કે પ્રકાશના આપેલ રંગ તથા માધ્યમોની આપેલ જોડ માટે આપાત કોણ સાઇન અને વક્રીભૂત કોણ સાઇનનો ગુણોત્તર કેવો રહે છે, અચળ રહે છે. જે શું કહેવામાં આવે છે, સ્નેલનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે કે જો આપાત કોણ આઈ અને વક્રીભૂત કોણ આર હોય તો સાઇન કીધું છે ને, તો સાઇન આઈ અપોન સાઇન આર ઇઝ ઇક્વલ ટુ શું કહે છે કે અચળ. આ શું છે, આપણો સ્નેલનો નિયમ છે. શું છે આ? સ્નેલનો નિયમ. કદાચ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે, MCQનો ક્વેશ્ચન છે ભાઈ, સ્નેલના નિયમ શું છે, તો કે પ્રકાશના આપેલ રંગ અને માધ્યમોની જોડ આપાત કોણ અને શું કહે છે, આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇન બંનેનો ગુણોત્તર અચળ રહે છે. આ એમનો નિયમ છે, યાદ રાખજો. શું કહે છે કે સાઇન આઈ એટલે આપાત કોણ, સાઇન આર વક્રીભૂત કોણ, બંને કેવા છે, ગુણોત્તર અચળ હોય છે. એટલે આ સ્નેલનો નિયમ છે. સાઇન આઈ અપોન સાઇન આર ઇઝ ઇક્વલ ટુ અચળ. હવે શું કહે છે, આ અચળ મૂલ્યને પ્રથમ માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રીભવનાંક કહેવામાં આવે છે. તમને અહીંયા સરસ વ્યાખ્યા આપી દીધી કે જો અચળ મૂલ્ય હોય તો પ્રથમ સાપેક્ષે બીજા માધ્યમનો વક્રીભવનાંક કહેવામાં આવે છે. ચાલો વક્રીભવનાંક વિશે થોડું વિસ્તારપૂર્વક અધ્યયન કરીએ. આપણે અહીં સુધી તો જોયું કે વક્રીભવન, પણ વક્રીભવન વ્યવસ્થિત રીતે આપણે જોઈશું કે વક્રીભવનાંક કોને કહેવામાં આવે છે. વક્રીભવન વિશે આપણે જોયું કે વક્રીભવન કોને કહેવામાં આવે છે, પરંતુ હવે આપણે સમ ગણવા માટે ખાસ ધ્યાન રાખજો, આ સૂત્ર આવશે જ્યારે તમે દાખલા કરશો ત્યારે આ સૂત્ર તમારે કામ આવશે. હવે શું કહે છે, વક્રીભવનાંક કોને કહેવામાં આવે છે. બહુ મસ્ત છે કે તમે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છો કે જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી, જો વક્રીભવનાંકની વ્યાખ્યા છે અહીંથી કે પ્રકાશનું ત્રાસુ કિરણ એક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે કરે છે ત્યારે બીજા માધ્યમમાં તે પોતાની દિશા બદલે છે. આપેલ બે માધ્યમોની જોડ માટે થતા, આપેલ બે માધ્યમો એટલે કયા બે માધ્યમો થશે ભાઈ, એક ઘટ માધ્યમ અને એક પાતળું માધ્યમ ની જોડ માટે થતા દિશાના પરિવર્તન એટલે એની ફેરફારની માત્રા વક્રીભવનાંકના પદમાં રજૂ કરવામાં આવી છે. એટલે અહીંયા સુધી તમારું શું થશે, વક્રીભવનાંક પદ એટલે વક્રીભવનાંક કહે છે, પદમાં રજૂ કરવામાં આવે છે. એમ ન લખો તો અહીંથી સીધું તમે કહી શકો અહીંથી કે જ્યારે પ્રકાશનું કિરણ, ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે બીજા માધ્યમમાં તે પોતાની શું કરે છે, દિશા બદલે છે. વક્રીભવનાંક ભવન આપણે વ્યાખ્યા જોઈ હતી
કે વક્રીભવન એટલે શું, એના જેવું જ કે વક્રીભવનાંક આપેલ કોઈ બે માધ્યમની જોડ થોડો દિશામાં પરિવર્તન ફેરફારની માત્રા એટલે કે વક્રીભવનાંક તરીકે ઓળખવામાં આવે છે. જે સમીકરણ તમને 10.4ની જમણી બાજુએ આવતો અચળ છે. જોશો આપણે કે જુદા જુદા માધ્યમમાં એટલે ક્યારેક એવું પણ બને કે માધ્યમ છે ઘટ હોય, ક્યારેક માધ્યમ પાતળું હોય, ક્યારેક આછું હોય, પાતળું હોય, એવા માધ્યમો એટલે કે જુદા જુદા માધ્યમો પ્રકાશના પ્રસરણની સાપેક્ષ ઝડપ તરીકે ઓળખાતી મહત્વપૂર્ણ ભૌતિક રાશિ સાથે વક્રી ભવનાંકને સાંકળી લેવાય છે. કે વક્રી ભવનાંક તો દર્શાવાય છે, પણ એની સાથે શું કીધું છે કે ઝડપને પણ લેવામાં આવી છે. ઝડપને કોના વડે દર્શાવવામાં, આપણે વીત વડે દર્શાવવામાં આવી છે. તમે તેવું જોવા મળશે કે જુદા જુદા માધ્યમોમાં પ્રકાશ જુદી જુદી ઝડપે પ્રસરણ પામે છે. નાના છોકરા હોય એમને બી ખબર પડે કે જ્યારે પ્રકાશ છે એ હરેક માધ્યમની અંદર એક સરખો પ્રસરણ પામતો નથી. પારદર્શક હોય તો ઝડપથી એનું પ્રસરણ પામશે, જ્યારે ઘટ માધ્યમ હોય તો એનું પ્રસરણ થોડું થોડું ઓછું પામશે. એટલે શું કહેવા માગે છે કે પ્રકાશ જુદી જુદી ઝડપે જુદી જુદું પ્રસરણ પામે છે. ખાસ ધ્યાન રાખજો, મેન અહીંથી છે તમારું પ્રકાશ શૂન્ય અવકાશમાં, બધા દાખલાની અંદર આવશે ને MCQની અંદર પણ પૂછાશે જ કે પ્રકાશ શૂન્ય અવકાશમાં સૌથી વધુ 3 × 10⁸ મીટર પ્રતિ સેન્ટીમીટર પ્રકાશ શૂન્ય અવકાશમાં સૌથી વધુ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે છે. ખાસ આ લીટી તમારે મગજની અંદર બેસાડવાની, જ્યારે તમે દાખલા કરશો ત્યારે આ એક સેન્ટેન્સ જરૂરી છે કે પ્રકાશનો શૂન્ય અવકાશમાં સૌથી વધુ ઝડપ કેટલી હોય છે. સમમાં પણ આવશે કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ ગતિ કરે છે. હવામાં પ્રકાશની ઝડપ કેવી હોય છે, શૂન્ય અવકાશની સાપેક્ષે સહેજ ઓછી હોય છે. હવામાં પ્રકાશની ઝડપ ઓછી હોય છે, કોના કરતાં, શૂન્ય અવકાશની કરતાં ઓછી હોય છે. જ્યારે કાચ કે પાણી, બહુ સરસ છે કે કાચ અને પાણીમાં એ નોંધપાત્ર ઘટે છે. કાચમાં પણ ઘટે છે અને શું કહે છે, પાણીમાં પણ પ્રકાશની ઝડપ ઘટે છે. તો સૌથી વધારે કોની હોય, શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ સૌથી વધારે હોય છે. તો બે માધ્યમોની જોડ માટે વક્રી ભવનાંકનું મૂલ્ય નીચે મુજબ બંને માધ્યમોના પ્રકાશની ઝડપ ઉપર જ આધાર રહે છે. હવે જો આ બંને સૂત્ર છે, ખાસ આ બધા કરતાં બે સૂત્ર યાદ રાખી લો એટલે બધું આખું પેજ તમને સમજાણ, બસ બીજું કશું નથી. આ બે સૂત્રો તમારે યાદ રાખવાના રહેશે. ઓનલી ફોર 2 સૂત્ર. શું કહે છે કે આકૃતિ 10.11માં દર્શાવ્યા પ્રમાણે મુજબ પ્રકાશના એક કિરણનો વિચાર કરો કે માધ્યમ 1 થી માધ્યમ 2માં ગતિ કરી રહ્યું છે. માધ્યમ 1 થી માધ્યમ 2, જો અહીંયા છે આ વાયુ એટલે હવા, એમાંથી પ્રકાશના કિરણો ક્યાં જાય છે, માધ્યમ 2માં ગતિ કરી રહ્યું છે, મીન્સ એમાં પ્રવેશી રહ્યું છે. ધારો કે માધ્યમ 1માં પ્રકાશની ઝડપ v1 હોય. શું કહે છે, માધ્યમ 1માં પ્રકાશની ઝડપ v1 હોય છે. હું બોલું છું અને ચિહ્ન દર્શાવું છું ત્યાં ખાસ ધ્યાન રાખજો કે ધારો કે માધ્યમ 1માં પ્રકાશની ઝડપ v1 હોય, માધ્યમ 2માં ઝડપ v2 છે. જો છે આમાં માધ્યમ એટલે કે આ કયું થયું, પાતળું માધ્યમ. ઘટ માધ્યમમાં જ્યારે પ્રકાશનું કિરણ પ્રવેશે છે ત્યારે એ v1 છે પ્રકાશની ઝડપ, અને આમાં પ્રકાશની ઝડપ v2 થઈ જશે, ઓછી થઈ જશે. માધ્યમ 1ની સાપેક્ષે વક્રી ભવનાંક અને માધ્યમ 1માં પ્રકાશની ઝડપ માધ્યમ 2માં પ્રકાશની ઝડપનો ગુણોત્તર દ્વારા રજૂ કરી શકાય છે. જેને હવે તમે શું કહો કે પ્રકાશની ઝડપનો ગુણોત્તર કોના દ્વારા દર્શાવાય છે, N21.
N21 સંજ્ઞા વડે રજૂ કરવામાં આવે છે, જે સમીકરણ નીચે મુજબ છે. આ બંને સમીકરણ યાદ રાખવાના છે, બસ આટલું જ આખા પેજની અંદર. માધ્યમ 1 ને માધ્યમ 2 ને માધ્યમ 3 ને માધ્યમ કશું નહીં, ઓનલી ફોર માધ્યમ આ એક છે. કાચના ચોસલાની અંદર જ્યારે પ્રકાશના કિરણો પડશે એટલે માધ્યમ 2. તો આ સમીકરણ કયું છે કે માધ્યમ 2 નું માધ્યમ 1 ની સાપેક્ષે, માધ્યમ 2 બોલું છું, માધ્યમ 2 નું માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંકનું સૂત્ર છે. જો આ આમનું સૂત્ર છે. કદાચ કોઈને ન સમજાતું હોય તો ફરીથી પાછું બોલું છું કે આ સૂત્ર કયું છે ભાઈ? તો કે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક ઇઝ ઇક્વલ ટુ N21 ઇઝ ઇક્વલ ટુ માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ v1 અપોન માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ v2. જે પહેલું સૂત્ર છે આપણે. હવે એમના પછીનું સૂત્ર જોજો હા, એમના પછીનું સૂત્ર શું કહેવા માંગુ છું કે આ જ દલીલ મુજબ માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષે વક્રી ભવનાંક, આ તો 2 હતું, માધ્યમ 2 પહેલા આવ્યું એટલે અહીંયા બગડો પહેલા આવ્યો, આપણે યાદ રાખવા માટે હોય એવું કંઈ હોય નહીં. પરંતુ જો સૂત્ર મગજમાં ન રહેતું હોય તો શું કરવાનું? માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે, તો અહીંયા 21 લખવાના, કેમ કે 2 માધ્યમ પહેલા આવ્યું છે એટલે 21 પહેલા, 2 પહેલા લખશું. પરંતુ અહીંયા શું થશે ખબર? માધ્યમ 1 નો માધ્યમ 2 એટલે અહીંયા ચેન્જ થઈ જશે. શું આવશે? એકડો પહેલા આવશે એટલે અહીંયા 12 આવશે. અહીંયા 12 ઉલટા કરી નાખો એટલે કેટલા આવશે? 21. 21 ઉલટા કરી નાખો તો કેટલા આવી જશે? 12 આવી જશે. પણ આપણા મગજની અંદર યાદ રાખવા માટે શું કરું કે અહીંયા માધ્યમ 2 છે એટલે બગડો અને એકડો એટલે 21. અહીંયા માધ્યમ 1 છે એટલે 1 12, એકડો ને બગડો એટલે 12. કે એક માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષે વક્રી ભવનાંક કોના વડે દર્શાવાય? તો કે N12 વડે દર્શાવાય છે, જે નીચે પ્રમાણે દર્શાવી શકાય છે. N12 ઇઝ ઇક્વલ ટુ માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ v2, અહીંયા v1, અહીંયા શું હશે? v2 અપોન v1. માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ v1 છે. આ 2 સૂત્રો ખાસ યાદ રાખવાના છે. જે એટલે શું કહે છે, આ માધ્યમમાંથી જ્યારે આમાં પ્રવેશે છે ને ત્યારે એનું સૂત્ર શું થાય? પાછું આ બીજું છે માધ્યમ, એમાંથી પાછું નિર્ગમત થાય છે ત્યારે એનું સૂત્ર શું થશે? તો માધ્યમ 1 શૂન્ય અવકાશ કે હવા હોય તો માધ્યમ 2 નો વક્રી ભવનાંક શૂન્ય અવકાશની સાપેક્ષે જ ગણાય છે, જેને માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવામાં આવે છે. આ સાપેક્ષ વક્રી ભવનાંક હતો. હવે શું આવશે ભાઈ? નિરપેક્ષ. સાપેક્ષ એટલે દેખાતો, સાપેક્ષ એટલે આપણી પ્રત્યક્ષ હોય. હવે નિરપેક્ષ વક્રી ભવનાંક એમને કોના વડે દર્શાવવામાં આવે છે? આપણે આ 2 સૂત્રો હતા એ કયા હતા? સાપેક્ષ વક્રી ભવનાંકના સૂત્ર. જો કોઈને યાદ ન રહેતા હોય તો આ કયો સૂત્ર હતે? સાપેક્ષ વક્રી ભવનાંક. આ બંને સૂત્રો, આ માધ્યમ 2 નું સૂત્ર હતું અને આ માધ્યમ 1 નું સૂત્ર હતું. આ બંને સાપેક્ષ વક્રી ભવનાંકનું માધ્યમ 2 નું સૂત્ર, સાપેક્ષ વક્રી ભવનાંક માધ્યમ 1 નું સૂત્ર. હવે શું આવશે કે શૂન્ય અવકાશની સાપેક્ષે ગણાય, જેને માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક તરીકે ઓળખવામાં આવે છે.